તો હવે આપણો આગળનો ટોપિક છે ફાઉન્ડેશનલ વેલ્યુઝ ફોર સિવિલ સર્વિસીસ. આગળનો ટોપિક શું છે? એપ્ટિટ્યૂડ એન્ડ ફાઉન્ડેશનલ વેલ્યુઝ ફોર સિવિલ સર્વિસીસ. એપ્ટિટ્યૂડ આપણે ઓલરેડી વી હેડ ડિસ્કસ્ડ. એપ્ટિટ્યૂડમાં શું શું આવશે એ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લીધું. તો હવે આપણે જોઈએ કે સિવિલ સર્વિસીસ માટે ફાઉન્ડેશનલ વેલ્યુઝ કઈ કઈ છે. વેલ્યુઝનો મતલબ શું? તો કે ગુણ, એટલે કે ગુણો. ફાઉન્ડેશનલ એટલે કે પ્રાથમિક ગુણો. એવી કઈ પ્રાથમિક અથવા તો બુનિયાદી અથવા તો એવા કયા મહત્ત્વના લક્ષણો આપણા અંદર હોવા જોઈએ કે જેની માટે આપણે સિવિલ સર્વિસીસની અંદર જઈ શકીએ, અથવા તો સિવિલ સેવક બનવા માટે, સનદી અધિકારી બનવા માટે કેવી ફાઉન્ડેશનલ વેલ્યુઝ FV કેવા પ્રકારના બુનિયાદી ગુણ જે છે એ હોવા જોઈએ. તો એ થોડું સમજીએ. પહેલાં અહીંયા ધ્યાનપૂર્વક શબ્દ સમજીએ તો ખબર પડે છે કે ફાઉન્ડેશનલ વેલ્યુઝ ફોર સિવિલ સર્વિસીસ. આ વેલ્યુઝ કેવી છે? ફાઉન્ડેશનલ. અહીંયા લખેલું છે ફાઉન્ડેશનલ. ઇટ મીન્સ કે આની સિવાયની બીજી જે નોન ફાઉન્ડેશનલ વેલ્યુઝ જે છે એ પણ આવતી હશે. શબ્દ લખેલો છે કે ફાઉન્ડેશનલ વેલ્યુઝ. ઇટ મીન્સ કે નોન ફાઉન્ડેશનલ વેલ્યુ પણ આવતી હશે. તો સિવિલ સર્વિસીસ માટે બે પ્રકારની વેલ્યુઝ આવે, એક તો ફાઉન્ડેશનલ વેલ્યુઝ અને એક તો નોન ફાઉન્ડેશનલ વેલ્યુઝ. તો એ લખેલું છે ફાઉન્ડેશનલ વેલ્યુઝ. ઇટ મીન્સ શું? કે આ જે વેલ્યુ જે છે ને ફાઉન્ડેશનલ વેલ્યુઝ એટલે કે પ્રાથમિક એટલે કે પ્રાઇમરી, આ તો સિવિલ સર્વિસીસની અંદર સિવિલ સેવકની અંદર હોવી જ જોઈએ. જે નોન ફાઉન્ડેશનલ છે એટલે કે જેને આપણે સેકન્ડરી ગણીએ એ નહીં હોય ને તો ચાલશે, એ નહીં હોય તો ચાલી જશે, પરંતુ જે ફાઉન્ડેશનલ જે છે ને એ તો હોવી જ જોઈએ. ચલો, અહીંયા અત્યારે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. ઇન્ટરવ્યૂમાં એક ક્વેશ્ચન પૂછેલો હતો કે બે વ્યક્તિ છે, બેમાંથી કોઈ એકને નોકરી આપવાની છે. પહેલો વ્યક્તિ એવો છે કે જે ઈમાનદાર છે. પહેલો વ્યક્તિ કેવો છે? ઈમાનદાર છે, પરંતુ કાર્યક્ષમ નથી, એફિશિયન્ટ નથી, કંઈ કામચોર છે, કામ કરતો નથી. ઈમાનદાર છે પરંતુ કાર્યક્ષમ નથી, એફિશિયન્ટ નથી. અને બીજો વ્યક્તિ એવો છે કે કાર્યક્ષમ છે પરંતુ ઈમાનદાર નથી. પરંતુ શું છે? ઈમાનદાર નથી. તો તમે આ બેમાંથી નોકરી કોને આપો? પહેલાને કે બીજાને? આ પ્રશ્નનો જવાબ જે છે એ આપણને આ ટોપિકની અંદર મળી જશે કે આવી પરિસ્થિતિની અંદર નિર્ણય કેવી રીતે કરો એ આની અંદર ખબર પડી જશે. એ જ આપણે મેઇન સમજવાનું છે. ફાઉન્ડેશનલ વેલ્યુઝનો મતલબ શું? તો કે પ્રાઇમરી વેલ્યુઝ. અને પ્રાઇમરી વેલ્યુઝ છે ઇટ મીન્સ કે બીજી અમુક પ્રકારની એવી વેલ્યુઝ પણ હશે કે જે સેકન્ડરી હશે. બીજો મહત્ત્વનો પ્રશ્ન આપણે સમજીએ કે આપણે જોયું એવી રીતે કે સિવિલ સર્વિસીસની અંદર જે નોકરી કરવાવાળા અથવા તો અમુક સિવિલ સર્વિસીસના સેવકો, સનદી સેવકો કેવા હોવા જોઈએ? તો કે ફાઉન્ડેશનલ વેલ્યુ ધરાવતા હોય એવા હોવા જોઈએ. તો એ પ્રશ્ન એ છે કે શું આ જે ફાઉન્ડેશનલ વેલ્યુઝ જે છે એ નોકરી કરતા હોય એ પહેલાં આપવાની હોય કે પછી આપવાની હોય, અથવા તો પહેલાં પ્રાપ્ત કરી શકે કે પછી પ્રાપ્ત કરી શકે? કઈ રીતે પ્રાપ્ત કરી શકે? તો ધ્યાનપૂર્વક વિચારીએ તો બંનેમાં મળી શકે. નોકરી કર્યા પછી અથવા તો નોકરીમાં સિલેક્શન થયા પછી જે ટ્રેનિંગ આપે છે, ટ્રેનિંગમાં આપે તો પણ ચાલે, અને શરૂઆતમાં સિલેબસમાં આપી દે તો પણ ચાલી જાય, અથવા તો સિલેબસમાં નથી પરંતુ એના જીવનની અંદર જ તેને એવી ફાઉન્ડેશનલ એની નીવ એનો બેઝ એવી રીતે મજબૂત બનેલો છે તો પણ ચાલી જાય. એટલે ગમે એની અંદર ચાલી જાય. એટલે તો આપણે વાત થયેલી હતી કે IAS બનવા માટે જે છે એ 100 દિવસની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. ફાઉન્ડેશનલ કોર્સ જે લબાસના લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી જે છે મસૂરી, ત્યાં ચલાવતા હોય છે. બરાબર. હવે અહીંયા આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. એક ઉદાહરણ આપેલું છે કે સોશિયલિસ્ટ લવ અને કેપિટાલિસ્ટ લવ. આ શું સમજાવે છે? આ થોડુંક લવ સ્ટોરી છે, પરંતુ આ ઇકોનોમીની લવ સ્ટોરી છે. માની લો કે કોઈ એક છોકરી છે. એ છોકરી કેવી છે? તો કે અમીર છે, કમાવામાં નંબર 1 છે, એર હોસ્ટેસ છે, સુંદર છે, બધી જ વસ્તુ રૂપનો અંબાર છે, પૈસા બધી દ્રષ્ટિએ જોઈએ તો નંબર 1 છે, બધી જ બાબતોની અંદર નંબર 1 છે. અને તમને એવું કહે છે કે તમારે આની સાથે મેરેજ કરવાના છે અથવા તો તમારે આની સાથે જીવન ગુજારવાનું છે. પરંતુ એનો એક દુર્ગુણ છે, બે દુર્ગુણ છે. પહેલો દુર્ગુણ એ છે કે એ અવિવેકી છે. અવિવેકી એટલે કે કોઈનો વિવેક કરતી નથી. ગમે એને જેમ આવે એમ બોલી જાય. સન્માન કોઈનું કરતી નથી. જે એને સાચું લાગે ને એ જ સાચું. અને બીજી વસ્તુ એ કે એ લવ એટલે કે પ્યારની બાબતમાં કેવી છે? તો કે સોશિયાલિસ્ટ, એટલે કે એક જ વ્યક્તિને પ્રેમ કરે એવું જરૂરી નથી. એ બધા અલગ વ્યક્તિને, એનું પ્રેમની બાબતમાં એવું માનવાનું છે કે સોશિયાલિસ્ટ પ્રકારનું લવ હોવું જોઈએ. એક જ વ્યક્તિને લવ નહીં કરવાનું. મારો જે પતિ જે છે એને જ લવ કરવું એવું નહીં. બધાને સમાન ઇક્વાલિટી મળવું જોઈએ. એટલે એ એક કરતાં વધારે વ્યક્તિને પણ લવ કરી શકે છે, એટલે ચીટિંગ પણ કરી શકે. એક આ પ્રકારની છોકરી છે. બીજા પ્રકારની છોકરી જે છે ને એ કેવી છે? તો કે અથવા છોકરો પણ હોઈ શકે છે આમાં, આ જ વસ્તુમાં. બીજા આ કેપિટાલિસ્ટ લવ જે છે એની અંદર કેવી છે કે એમાંય તે એક છોકરી છે અથવા એક છોકરો છે કે જે દેખાવમાં ઠીકઠાક છે, એટલો બધો સુંદર નથી, એટલી બધી સુંદર નથી. પૈસા પણ ઠીક કમાઈ લે છે, એટલું બધું બહુ ખાસ કંઈ છે નહીં. પરંતુ એની અંદર એ વિનમ્ર છે, એટલે કે બધાનું આદર ને સન્માન ને એવું બધું પણ કરે છે. પછી લોયલ છે, એટલે કે વફાદાર છે. એ કેપિટાલિસ્ટ કે ના એક જ વ્યક્તિને પ્રેમ કરવાનો, એવું નહીં કે મલ્ટિપલ નહીં. તો તમે આ બેમાંથી કોને પસંદ કરો? સોશિયાલિસ્ટ લવવાળીને કે કેપિટાલિસ્ટ લવવાળીને? ઓકે, સોશિયાલિસ્ટ લવવાળીને. બરાબર. હા, હવે આપણે જોઈએ આગળ કે અમુક
ફાઉન્ડેશન શું કહે છે? આપણે શરૂઆતમાં જોયેલું હતું કે એથિક્સ અને મોરાલિટી, આપણે આવી અમુક વસ્તુ જોયેલી હતી. એથિક્સની અંદર આપણે શું જોયું હતું કે સમાજ દ્વારા જે અમુક પ્રકારના નિયમો બનાવવામાં આવે એ. તો હવે અહીંયા સમજીએ કે ફાઉન્ડેશન શું છે. એટલે અમુક મુખ્ય મેઇન બાબતો કઈ છે, જે મેઇન અથવા તો મુખ્ય બાબતો જે છે, મુખ્ય બાબતો કે એ તો હોવી જ જોઈએ, એને આપણે શું કહીશું? ફાઉન્ડેશન કહીશું. એને આપણે શું કહીશું? ફાઉન્ડેશન. જેમ કે નિષ્ઠા, જેમ કે સમર્પણ, જેમ કે પ્રેમ, જેમ કે સન્માન, જેમ કે ઈમાનદારી, આ બધી વસ્તુ જેની અંદર હોય, આ બધી વસ્તુ એને આપણે શું ગણીશું? એને આપણે ફાઉન્ડેશન ગણીશું. એને આપણે શું ગણીશું? કે બરાબર કોઈ પણ વ્યક્તિ હોય, એ પછી સિવિલ સેવક હોય કે પછી જીવનની હારે રહેવાવાળો કોઈ વ્યક્તિ હોય અથવા મનપસંદ વ્યક્તિ હોય, તો એ બધાની અંદર આટલી વસ્તુ નિષ્ઠા અને સમર્પણને, પ્રેમને, સન્માનને, ઈમાનદારીને આ તો હોવી જોઈએ. કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ તમારી સાથે ઈમાનદાર નથી, તો એવું પણ બની શકે છે કે ભવિષ્યમાં એ તમારી હત્યા કરી નાખે, તમને કિલ કરી નાખે, તમને મારી નાખે. તો ફાઉન્ડેશન વેલ્યુ એટલે શું? તો કે નિષ્ઠા અને સમર્પણને, પ્રેમને, સન્માનને, ઈમાનદારી, કે કોઈ પણ વ્યક્તિ હોય તો એની અંદર કે આટલી વસ્તુ તો હોવી જોઈએ. આપણે શું કરીશું? તો કે આ વસ્તુ જે છે એને થોડુંક પ્રાધાન્ય આપીશું. જ્યારે સેકન્ડરીની અંદર શું? તો કે સુંદરતા, કોઈ સુંદર છે કે નહીં, કોઈ હાઇટમાં છે કે નહીં, કોઈની આંખોમાં કંઈ ચશ્મા બસમાં નંબર છે કે નહીં, તો આ બધી વસ્તુ શું છે? એ સેકન્ડરી વસ્તુ છે. તો જ્યારે કોઈ પણ સિવિલ સર્વિસીસની અંદર, સનદી સેવકોની અંદર જ્યારે નિર્ણય લેવાનો હોય, તો પહેલાં કઈ વસ્તુને પ્રાધાન્ય આપવાનું? તો કે જે ફાઉન્ડેશનલ વેલ્યુ ધરાવતો હોય, કે જે નિષ્ઠા, સમર્પણ, પ્રેમ, સન્માન, ઈમાનદારી, આ બધી વસ્તુ જે છે. આપણે જોયું હતું કે એથિક્સ શું છે? તો કે એથિક્સ જે છે ને, એથિક્સ એ તો કે એ શું છે? સમાજ દ્વારા બનાવવામાં આવેલા મોટા નિયમો છે, મોટા નિયમો. અને આ એથિક્સ, આ જે નિયમો જે છે, એ નિયમોને અભિવ્યક્ત કરવા માટે, એક્સપ્રેસ કરવા માટે આપણે વેલ્યુઝ એટલે કે આદર્શનું નિર્માણ કરીએ છીએ. જેમ કે આપણે જોયું હતું કે સન્માન કરવું એ એથિક્સ છે. પરંતુ સન્માન કઈ રીતે થઈ શકે? તો કે હાથ મિલાવીને થઈ શકે, ગળે મિલાવી જે હગ કરીને થઈ શકે, અથવા થૂકીને પણ થઈ શકે. તો એ શું છે? એ આપણે જોયું હતું કે અલગ મૂલ્યો છે, એ અલગ મૂલ્યો છે. તો એવી જ રીતે અહીંયા શું છે કે ફાઉન્ડેશન શું છે? ફાઉન્ડેશનની અંદર અમુક ગુણ નક્કી કરેલા છે કે આટલી વસ્તુ તો હોવા જ જોઈએ. કેમ કે જો આ વસ્તુ નહીં હોય તો બહુ મોટો ફટકો પડી જશે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ જે છે એ ઈમાનદાર નથી, કોઈ વ્યક્તિ જે છે એ ઈમાનદાર નથી, અથવા તો કોઈ વ્યક્તિ જે છે એ પોતાના કામ પ્રત્યે સમર્પિત નથી, તો એ પછી નોકરીની અંદર આવી અને વ્યવસ્થિત કામ કરશે જ નહીં, અથવા તો ફ્રોડને એવું જ બધું કરશે, કરપ્શનને એવું જ બધું કરશે. તો આવા કેસની અંદર એ ચાલશે નહીં. તો મતલબ કે ફાઉન્ડેશન વેલ્યુ એ તો બધાની અંદર હોવી જ જોઈએ. જ્યારે સેકન્ડરી, સુંદરતા અને હાઇટને આ બધી વસ્તુને શું માનેલી છે? સેકન્ડરી. તો હવે હમણાં શરૂઆતમાં તો મેં તમને જે પ્રશ્ન પૂછેલો તો અહીંયા જ લખેલું છે કે નોકરી કોને આપી? કે એવો વ્યક્તિ કે જે ઈમાનદાર અને અકાર્યક્ષમ, ઇનએફિશિયન્ટ છે એને આપી, કે બેઈમાન અને કાર્યક્ષમ છે એને આપી? તો આનો જવાબ શું આવશે? આનો જવાબ એ આવશે કે નોકરી એવા વ્યક્તિને આપવાની કે જે ઈમાનદાર છે અને અકાર્યક્ષમ છે. એ એફિશિયન્ટ નથી ને તો ચાલી જશે, એ કાર્યક્ષમ નથી ને તો ચાલી જશે, પરંતુ એ ઈમાનદાર તો હોવો જ જોઈએ. કારણ કે ઈમાનદારી જે છે, ઈમાનદારી એ તો ફાઉન્ડેશનલ વેલ્યુઝની અંદર આવે છે. ઈમાનદાર તો હોવો જ જોઈએ, ઈમાનદાર હોવો એ ખૂબ જરૂરી છે. હવે જો અહીંયા આની સમજાવટ આપણે બીજી રીતે પણ આપી શકીએ. માની લો કે કોઈ આ વ્યક્તિને આપણે નોકરી આપી દીધી, આ ઈમાનદાર છે તો બરાબર, ઈમાનદાર છે એટલે એ વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ, એ ઈમાનદાર છે. એ કાર્યક્ષમ નથી, તો જે કાર્યક્ષમ નથી તો એ તો આપણે એને ટ્રેનિંગ આપીને શીખવાડી શકીશું, જ્યારે આ બીજા નંબરના વ્યક્તિ કે જે બેઈમાન જે છે, બેઈમાન, એને આપણે નોકરી આપીશું, તો એને તો આપણે ઈમાનદારી શીખવાડી નહીં શકીએ. કારણ કે ઈમાનદારી એ તો શું છે? એ તો આપણે અત્યારથી જ સમજી ચૂક્યા કે એ તો ભાઈ નાનપણથી શીખવાડવામાં આવેલી બધી વસ્તુ છે. એનું કંઈ એટલું તાત્કાલિક આપણે હૃદય પરિવર્તન નહીં કરાવી શકીએ. એટલે એને બેઈમાનમાંથી ઈમાનદાર બનાવવાની પ્રક્રિયા જે છે એ અઘરી છે. જ્યારે આ પહેલા નંબરનો વ્યક્તિ કે જે અકાર્યક્ષમ છે, એને અકાર્યક્ષમમાંથી કાર્યક્ષમ બનાવવાની પ્રક્રિયા જે છે એ સહેલી છે. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ કે કોઈ પણ વ્યક્તિ કાર્યક્ષમ છે કે નહીં એ માપવા માટેનું આપણી પાસે મશીન છે. કોઈ વ્યક્તિ કાર્યક્ષમ છે કે નહીં આપણે કઈ રીતે માપી શકીએ? તો માની લો કે ટાઈપિંગનું કામ કરવાનું છે, તો ટાઈપિંગનું કામ કરી દીધું. એ માની લો કે 1 દિવસની બદલે 2 દિવસમાં કરશે, 3 દિવસમાં કરશે, પરંતુ એને ટ્રેનિંગ દ્વારા એ બધામાં એની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરી શકાશે. પણ કોઈ વ્યક્તિ ઈમાનદાર છે કે બેઈમાન છે, તો એ તો માપવા માટેની કોઈ નિયમો જ નથી. એને કઈ રીતે માપવાનું? આ તો આપણે જોયું હતું કે આ બધી કેવી વસ્તુ છે કે આ તો ઇન્ટેન્જિબલ, ટચ ન કરી શકાય એવી વસ્તુ છે. તો આ બધી વસ્તુને માપવા માટેની કોઈ વસ્તુ છે નહીં. ખ્યાલ આવ્યો? તો હવે મેં તમને શરૂઆતમાં જે પ્રશ્ન પૂછેલો હતો એનો જવાબ શું આવશે અને કેવી રીતે જવાબ આપવાનો અને એનો આન્સર જે છે કઈ રીતે નક્કી થશે. ઓકે, ચાલો હવે બીજી વસ્તુ જોઈએ કે ફાઉન્ડેશનલ વેલ્યુઝ. હવે ડાયરેક્ટ આપણે જોઈએ કે સિવિલ સર્વિસીસ માટે કઈ ફાઉન્ડેશનલ વેલ્યુઝ હોવી જોઈએ. અહીંયા આપણે ડાયરેક્ટ લિસ્ટ જ જોઈ લઈશું અને પરીક્ષામાં પ્રશ્ન પૂછી જાય કે સિવિલ સેવકમાં કેવા પ્રકારની ફાઉન્ડેશનલ વેલ્યુ હોવી જોઈએ. તો અહીંયા હું તમને જે ચલાવું એ જ બધી તમારે લખવાની છે. સિવિલ સર્વિસીસ માટે અથવા સિવિલ સેવક માટે એવી પ્રથમ જે વેલ્યુ જે છે એ કઈ છે? તો કે એ છે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટીનો પહેલાં તો મતલબ શું થાય? તો પહેલાં તો ઇન્ટિગ્રિટીનો મતલબ ખબર હોવી જોઈએ.
સૌથી પહેલી જ વેલ્યુ જે છે એ ઇન્ટિગ્રિટીને રાખેલી. એનો મતલબ શું? એનો મતલબ એમ કે ઇન્ટિગ્રિટી જે છે એ કંઈક એટલી ખતરનાક વસ્તુ હશે તો જ તો એને પહેલાં રાખેલી હશે ને. ઇન્ટિગ્રિટીનું ગુજરાતી થશે સત્યનિષ્ઠતા. સત્યનિષ્ઠતા એનો મતલબ શું? એને આપણે થોડીક રીતે સમજવાની કોશિશ કરવી હોય તો એવી રીતે સમજી શકીએ કે આ એક સત્યનિષ્ઠતાની વસ્તુ છે કે જેમાં વ્યક્તિ પોતાની જાત સાથે અંદરથી અને બહારથી બંને દ્રષ્ટિએ, પોતાની અંદરથી, દિલથી અને બહારથી કંપની પ્રત્યે પોતે જે કોઈ પણ જગ્યાએ કામ કરે છે એમાં અંદરૂની એટલે કે આંતરિક અને બાહ્ય બંને રીતે જે છે એ નિષ્ઠાપૂર્વક કામ કરે છે, સત્યતાપૂર્ણતાથી કાર્ય કરે છે, એને કહેવાય ઇન્ટિગ્રિટી. ફાઉન્ડેશનલ વેલ્યુઝની અંદર પહેલી વસ્તુ તો એવું કીધેલું છે કે કોઈ પણ સિવિલ સેવક ઇન્ટિગ્રેટ તો હોવો જોઈએ, ઇન્ટિગ્રિટી તો ધરાવતો હોવો જોઈએ, એટલે કે આંતરિક અને બાહ્ય રીતે કેવો હોવો જોઈએ તો કે ઇન્ટિગ્રિટી એટલે કે સત્યનિષ્ઠ તો હોવો જોઈએ. બીજી વસ્તુ થઈ કે ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે શું તો કે ઈમાનદાર. કોઈ પણ વ્યક્તિ જે છે કેવો હોવો જોઈએ તો કે ઈમાનદાર હોવો જોઈએ, ઈમાનદાર હોવો જોઈએ. ત્રીજા નંબરની વસ્તુ શું તો કે ટ્રાન્સપેરન્ટ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ જે છે એ આની અંદર હોય તો એ કેવો હોવો જોઈએ? ટ્રાન્સપેરન્ટ હોવો જોઈએ. આપણે આ બધાના જે છે એ ગુણ જોઈ રહ્યા છીએ. આ 3 સેટ થઈ ગયા. આ ત્રણેય વસ્તુ જે છે કે ઇન્ટિગ્રિટી, ઓનેસ્ટી અને ટ્રાન્સપેરન્સી, આ ત્રણેય એક જ વસ્તુ, એક જ ટોપિક સાથે જોડાયેલી અલગ અલગ વસ્તુ છે. ઇન્ટિગ્રિટી તો એ વ્યક્તિ હોવો જોઈએ, ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સી આ હોવું જોઈએ. પછી બીજો એક સેટ, બીજું એક સમૂહ થઈ જશે કયું તો કે ઇમ્પેથી અને કોમ્પેશન. વ્યક્તિ સિવિલ સેવક જે છે તો એની અંદર ઇમ્પેથી એટલે કે સહાનુભૂતિનો ગુણ હોવો જોઈએ અને કોમ્પેશન એટલે કે કરુણાનો ગુણ હોવો જોઈએ. આ બંને વસ્તુ પણ એની અંદર હોવી જોઈએ. આ બંને વસ્તુ શું છે એ આપણે ઓલરેડી ભૂતકાળના લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પછી ત્રીજા નંબરનો સેટ એ શું હોવો જોઈએ તો કોઈ પણ વ્યક્તિ જે છે એ ઓબ્જેક્ટિવિટી એટલે કે વસ્તુનિષ્ઠ ધરાવતો હોવો જોઈએ. વસ્તુનિષ્ઠનો મતલબ શું થાય? વસ્તુનિષ્ઠનો મતલબ થાય કે કોઈ વસ્તુ જે છે તો એને એક જ દ્રષ્ટિકોણથી જોવાવાળો. એવું નહીં કે કોઈ અમીર વર્ગના વ્યક્તિએ ગુનો કરેલો છે તો એને અલગ સજા મળે અને ગરીબ વર્ગના વ્યક્તિએ ગુનો કરેલો છે એને અલગ સજા મળે, એવું નહીં. ઓબ્જેક્ટિવ એટલે કે એક જ સમાન, એક જ વસ્તુના આધારે નિર્ણય કરવાવાળો વ્યક્તિ હોવો જોઈએ. જસ્ટિસ, ન્યાય જે છે એક જ વ્યવસ્થિત કરવાવાળો વ્યક્તિ હોવો જોઈએ. બીજી એક વસ્તુ છે ન્યુટ્રાલિટી. ન્યુટ્રાલિટી એટલે કે તટસ્થતા. પછી છે ઇમ્પાર્શિયાલિટી એટલે કે નિષ્પક્ષતા. પછી છે નોન પાર્ટિસનશીપ. નોન પાર્ટિસનશીપનું ગુજરાતી આમાં આપેલું છે રાજનીતિક તટસ્થતા એટલે કે પોલિટિકલ ક્ષેત્રે રાજનીતિ બાબતમાં એ વ્યક્તિ કેવો હોવો જોઈએ તો કે તટસ્થ હોવો જોઈએ, તટસ્થ હોવો જોઈએ. તો આ જે છે એ ત્રીજા નંબરનું સેટ થઈ ગયું. ચોથા નંબરનું સેટ જે છે એ કયું છે તો ચોથા નંબરના સેટની અંદર 3P આવશે. P ઉપરથી 3 આવેલા છે. એક તો પરસિવરન્સ. પરસિવરન્સનો મતલબ શું? લગન. એટલે કે પોતે જે કોઈ પણ કામ લીધેલું છે તો એની અંદર એને લગન લાગેલી હોય છે કે ના હવે આ ઓલું જે માંજી કહે છે ને, માંજી કે અભી જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આ પહાડ તોડવાનો છે કે હવે પહાડ તોડીને પછી જ જવાનું છે. તો આ એ પહાડ તોડવાની એને લગન લાગી ગઈ તો આ પરસિવરન્સ એની વાત કરે છે. પરસિસ્ટન્સનો મતલબ શું થાય? પરસિસ્ટન્સનો મતલબ થાય નિરંતરતા. તો એ પણ કે રોજે પહોંચી જતો હતો પહાડ તોડવા માટે, રોજે પહાડ તોડવા માટે પહોંચી જતો હતો તો એ પણ નિરંતરતા. અને ત્રીજા નંબરનું છે પેશન્સ. પેશન્સ એટલે કે ધૈર્ય. હવે પહાડ રાતોરાત તૂટશે નહીં, રોજે થોડો તૂટશે એટલે ધૈર્ય રાખવું પડશે. ત્રણેય 3P, પરસિવરન્સ, પરસિસ્ટન્સ અને પેશન્સ, આ ત્રણેય 3P, ત્રણ P જે છે એ તમે શીખી શકો છો. ક્યાંથી તો કે માઉન્ટેન માંજી જે છે પર્વત તોડવા જતો હતો તો એની અંદરથી આ 3 P તમે સમજી શકો છો. પછી 5મા નંબરનો સેટ કેવો છે? 5મા નંબરની વસ્તુ સિવિલ સેવકની અંદર હોવી જોઈએ તો કમિટમેન્ટ. કમિટમેન્ટ એટલે કે પ્રતિબદ્ધતા, કે પોતે જે વસ્તુ નક્કી કરી નાખ્યું કે હવે હું આ વસ્તુ માટે પ્રતિબદ્ધ છું. એક સલમાન ખાનનું મૂવી આવ્યું હતું કે એક બાર જો મેને કમિટમેન્ટ કરી દી ફિર તો મેં અપને આપ કી ભી નહીં સુનતા. આ એ પ્રકારના કમિટમેન્ટની વાત કરે છે. પછી બીજા નંબરની વસ્તુ શું હોવી જોઈએ તો કે ડેડિકેશન. ડેડિકેશનનો મતલબ શું થાય? ડેડિકેશનનો મતલબ થાય કે સમર્પિત. પોતાને જે કોઈ પણ કામ, ડ્યુટી, ફરજ કેવું કે આપેલું છે તો એની પ્રત્યે શું હોવું જોઈએ? એની પ્રત્યે આપણે સમર્પિત થઈ જવાનું છે તો એ શું બની જશે? ડેડિકેશન. આ ઉપરાંત બીજી એક વસ્તુ છે ટોલરન્સ. ટોલરન્સ એટલે આપણે ઓલરેડી આના વિશે ઘણી બધી વાર ડિસ્કસ થઈ ગયેલું છે કે સહિષ્ણુ. વ્યક્તિ કેવો હોવો જોઈએ? સહિષ્ણુ. આનું વિરોધી શું થાય તો કે ઇનટોલરન્સ એટલે કે અસહિષ્ણુ. મોટે ભાગે ટોલરન્સ અને ઇનટોલરન્સ શબ્દ જે છે એ રિલિજન, ધર્મની બાબતમાં વપરાતો હોય છે, પરંતુ એ દર વખતે ધર્મની બાબતમાં જ વપરાય એવું જરૂરી નથી. એ ક્લાસની બાબતમાં પણ વપરાઈ શકે, એ ક્રીડની બાબતમાં પણ વપરાઈ શકે, એ રેસ એટલે કે નસ્લની બાબતમાં પણ વપરાઈ શકે, અલગ અલગ બાબતે વપરાતો હોય. ટોલરન્સ એટલે શું તો કે બધા જ ધર્મ પ્રત્યે, બધા જ વ્યક્તિ, બધા જ સમુદાય પ્રત્યે સહિષ્ણુતા અથવા તો સમાનતા દાખવવાવાળો વ્યક્તિ, તો એને આપણે શું કહીશું? ટોલરન્સ એટલે કે સહિષ્ણુતા. આની સિવાય શું બીજું એક આવે તો કે આ બીજું એક આવે કે સ્પિરિટ ઓફ સર્વિસ. સર્વિસ એટલે કે પોતે જે કોઈ પણ સેવા કરી રહ્યો છે તો એની પ્રત્યે, એ સેવા પ્રત્યે આપણો એક સારો પોઝિટિવ પ્રકારનો, સારા પ્રકારનો ભાવ જે છે એ હોવો જોઈએ. તો આટલા પ્રકારની જે છે વેલ્યુ, આ બધી વેલ્યુને આપણે કઈ કહીશું તો કે એને આપણે શું કહીશું તો કે આને આપણે ફાઉન્ડેશનલ વેલ્યુ એટલે કે આને બુનિયાદી અથવા મૂળભૂત પાયાની પ્રાઇમરી વસ્તુઓ કહીશું કે આટલી વેલ્યુ તો હોવી જ જોઈએ. કોઈ પણ સિવિલ સેવક જે છે તો એની અંદર આટલી વેલ્યુ જે છે એ તો હોવી જ જોઈએ. આ બધી હજી આપણે ડિટેલમાં સમજવાની છે. અત્યારે મેં તમને ઉપરથી એના વિશે વાત કહી દીધી છે અને અમુક એવી છે કે જે આપણે ભૂતકાળમાં શીખી ગયેલા છીએ.
તમને શું લાગે છે કે આટલી વેલ્યુ તો હોવી જ જોઈએ કે ના ના આ વેલ્યુ નહીં હોય તો ચાલી જશે? અથવા હા, પહેલાં તો આપણને એવું લાગે છે કે આટલી વેલ્યુ તો હોવી જોઈએ, અને બીજું આપણને ન લાગે તો એ કંઈ ફેર પડતો નથી. કેમ? કારણ કે જેણે આ સિલેબસ બનાવેલો એ સિલેબસની અંદર આ બધી વેલ્યુ આપેલી છે, બરાબર? એટલે આપણને લાગવાથી કંઈ ફેર પડશે નહીં, કારણ કે ફાઉન્ડેશનલ વેલ્યુ સિવિલ સર્વિસીસની અંદર એમને ઓલરેડી પહેલેથી જ આટલી બધી આપી દીધેલી છે. એટલે હા, કદાચ આપણને એવું લાગે કે આમાં એકાદ બે ઉમેરવી છે તો ઉમેરી શકીએ, તો આપણે આગળ જઈ અને જે છે એ ઉમેરવાનું કામ કરી શકીએ. હવે બીજી ગૌણ સેવાઓ જોઈએ. ગૌણનો મતલબ શું થાય? ગૌણનો મતલબ એ થાય કે એ સેકન્ડરી છે, એ હોવી એટલી બધી જરૂરી નથી. એ હોય તોય ચાલે અને ન હોય તોય ચાલે, હોય તોય ચાલે અને ન હોય તોય ચાલે. જેમ કે પહેલી વસ્તુ તો શું કે કોઈ પણ સિવિલ સેવક જે છે એને કઈ રીતે કાર્ય કરવાનું છે? તો કે એનોનિમિટી. એનોનિમિટીનો મતલબ શું થાય? એનોનિમિટીનો મતલબ થાય અજ્ઞાતપૂર્વક રીતે કામ કરવાનું છે. તમે આજથી 10-20 વર્ષ પહેલાં જતા રહો તો તમે આ વસ્તુને વ્યવસ્થિત સમજી શકશો કે દરેક સિવિલ સેવક જે છે ને એને એનોનિમિટીમાં કામ કરવાનું, અજ્ઞાતની અંદર. પોતે જે કોઈ પણ કામ કરે છે તો એના સારા પરિણામ માટે પણ એ જવાબદાર નથી અને ખરાબ પરિણામ માટે પણ એ જવાબદાર નથી. એવું નહીં કે સારું પરિણામ આવી ગયું તો એ ખુદ એનો જસ લેવા પહોંચી જાય, અથવા ખરાબ પરિણામ આવ્યું તો એની ઉપર આરોપ આવે. ના, એવું નથી. અત્યારે આ એનોનિમિટી જે છે ને એ ખૂબ જ ચર્ચામાં છે. અત્યારે સિવિલ સેવકોની અંદર આ એનોનિમિટી જે છે ને એની ખૂબ મહત્ત્વની વસ્તુ રહી ગઈ છે. જેમ કે અત્યારે ઘણા બધા સિવિલ સેવકો જે છે, સિવિલ સર્વિસીસની અંદર કામ કરતા લોકો જે છે, એ ટ્વિટરમાં ને એ બધામાં ઘણા બધા એક્ટિવેટ હોય અને એની અંદર પોતાની ઘણી બધી વસ્તુ જે છે એ જણાવતો હોય કે મેં આમ કર્યું, ઓલું કર્યું, પેલું કર્યું. પરંતુ હકીકતમાં આ વસ્તુ એમને કરવી જ ન જોઈએ. કેમ? કારણ કે સિવિલ સર્વિસીસની અંદર એક ફાઉન્ડેશનલ વેલ્યુ છે, નોન ફાઉન્ડેશનલ વેલ્યુ છે, અને એક વેલ્યુ છે. એ વેલ્યુ શું કહે છે કે સિવિલ સેવકે હંમેશા અજ્ઞાત રહેવાનું છે, એનોનિમિયસ રહેવાનું છે. એનોનિમિયસ એ પોતે શું કામ કરે છે, ભલે એને સમાજ માટે ગમે એટલું ખતરનાક લેવલનું કામ કરતો હોય તો એને ટ્વિટર ઉપર એની પબ્લિસિટી કરવાની નથી. એને હકીકતમાં તો આ એવી વસ્તુ થઈ ને, ઘણી બધી વાર એવું પણ જોવા મળતું હોય છે કે અમુક સિવિલ સેવક જે છે એ ક્યાંક રેડ મારવા જતા હોય અથવા બીજી કંઈક અમુક પ્રકારની વસ્તુ કરતા હોય તો આખી બધી વસ્તુ વિડીયો શૂટિંગ ને એવું બધું કરતા હોય તો અમુક વાર તો આપણને ખુદને પ્રશ્ન થાય કે ભાઈ આ લોકો શું આ કેમેરા એ બધાનું પહેલેથી પ્લાનિંગ કરીને જ ગયા હતા કે આવી રીતે રેકોર્ડિંગ કરવાનું છે, શૂટિંગ કરવાનું છે, અને બધા ડિરેક્ટરને એ બધાને લઈને ગયા છે કે એક યોગ્ય એંગલથી ફોટો પાડવાનો, વિડીયો બનાવવાનો. તો મતલબ કે આવું ચાલે નહીં. એટલે એક રીતે સારી વસ્તુ છે કે એ લોકો સારું કામ કરે, પરંતુ આ બધી વસ્તુની જે ટ્વિટર ઉપર જે રીતે માર્કેટિંગ થાય છે તો એ એનોનિમિટીનો એમનો ગુણ જે છે એનું હનન થાય છે. કેમ? કારણ કે સિવિલ સેવકની અંદર આવાવાળા વ્યક્તિનો ગુણ કયો હોવો જોઈએ? એનોનિમિટી. એટલે કે એને અજ્ઞાત રહેવાનું હોય. કેવું રહેવાનું? અજ્ઞાત. પોતે જે કોઈ પણ કામ કરે તો એનું પ્રમોશન કરવાનું હોય નહીં. ઉપરાંત બીજી એક વેલ્યુ અથવા તો બીજો એક ગુણ છે ડિસિપ્લિન. તો ડિસિપ્લિનનો ગુણ જે છે એ પણ સિવિલ સેવકની અંદર હોવો જોઈએ, પરંતુ એ કોઈ ફાઉન્ડેશનલ નથી, એ મૂળભૂત નથી. હોય તો સારું, ન હોય તો પણ ચાલી જશે. પછી બીજો એક અત્યંત મહત્ત્વનો ગુણ જે છે ને એ મારા મત પ્રમાણે ફાઉન્ડેશનલ વેલ્યુઝની અંદર આવશે. જો તમને ગમે ત્યારે લખવાનું થાય ને તો તમારે ફાઉન્ડેશનલ વેલ્યુઝની અંદર લખવાનો છે. આમાં મેં આપેલો નથી, હું લખવાનું ભૂલી ગયો છું, પરંતુ તમે લખી નાખજો. કરેજ જે છે, હિંમત, એ ફાઉન્ડેશનલ વેલ્યુઝની અંદર આવશે. કેમ? આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે તમને કે કરેજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઉન્ડેશનલ વેલ્યુઝ ફોર સિવિલ સર્વિસીસ. એક્સપ્લેન. કે હિંમત જે છે એ આધારભૂત મૂલ્ય છે સિવિલ સેવકોની માટે. શા માટે? એક્સપ્લેન અથવા તો ઉદાહરણ સહ સમજાવો. શા માટે? કારણ કે જો સમજો, આપણે જોયું કે ફાઉન્ડેશનલ વેલ્યુઝની અંદર આપણે ફાઉન્ડેશનની અંદર કયા જોઈએ? તો કે આ ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, ટ્રાન્સપરન્સી, એમ્પેથી, કોમ્પેશન, આ બધી વસ્તુ જોયું. ટોલરન્સ, આ બધી વસ્તુ. પરંતુ તમે સમજો કે કોઈ વ્યક્તિ જે છે એની અંદર કરેજ, હિંમત જ નથી. જો કોઈ વ્યક્તિમાં હિંમત જ નથી તો એ આ એક પણ ગુણ જે છે એનો ઉપયોગ નહીં કરી શકે. ફોર એક્ઝામ્પલ, સમજો કે કોઈ વ્યક્તિ જે છે એ ઇન્ટિગ્રેટ છે, એટલે કે સત્યનિષ્ઠ છે, પરંતુ ઉપરથી એનો બોસ જે છે, એનો ઉપરી અધિકારી અથવા તો સીએમ અથવા પીએમ જે છે એ ઉપરથી કોઈક એવો આદેશ આપી દે છે કે તમારે આવું કરવાનું જ છે, તો પછી એ ગમે એટલો સત્યનિષ્ઠ હશે, ઇન્ટિગ્રેટ હશે, કંઈ ફેર નહીં પડે. જો એ કરેજ, એની અંદર કરેજનો ગુણ નહીં હોય તો, બરાબર. એટલે કે આ જેટલા પણ ગુણ જે છે એ બધા ગુણનું અમલીકરણ કરવા માટે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે જે છે એક કરેજ એટલે કે હિંમતનો ગુણ જે છે એ હોવો જરૂરી છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આની અંદર તમે બોલપેનથી એક જે છે એ કરેજ જે છે એ લખી નાખજો. એ ફાઉન્ડેશનલની અંદર આવશે. ખ્યાલ આવ્યો કે કરેજ શા માટે જરૂરી છે? બીજા ઉદાહરણથી સમજાવું કે એકમાં ખ્યાલ આવી ગયો. એવી જ રીતે ઓનેસ્ટીનું છે. ઓનેસ્ટીની અંદર માની લો કે કોઈ વ્યક્તિ ગમે એટલો ઈમાનદાર છે, પરંતુ ઉપરથી પ્રેશર આવી ગયું અને પછી જો એ નહીં માને તો પછી ઓનેસ્ટીનો એનો ગુણ રહી શકશે નહીં. એટલે કે બધા જ ગુણનો ઉપયોગ તમે ત્યારે જ કરી શકશો જો તમારી પાસે કરેજ નામનો ગુણ છે તો. એટલે કરેજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ જાય અત્યારે મેં તમને કીધો તો લખી શકશો કે નહીં? પછી બીજો એક આવો ગુણ છે કરેજ ઓફ કન્વિક્શન. કરેજ ઓફ કન્વિક્શનનો મતલબ શું થાય?
કે ઘણી બધી વાર કેવું થાય કે આપણને દ્રઢ વિશ્વાસ હોય અને એ દ્રઢ વિશ્વાસથી ઉત્પન્ન થતી જે હિંમત હોય ને એને કહેવાય કરેજ ઓફ કન્વિક્શન. કરેજ ઓફ કન્વિક્શન એનું એક્ઝેક્ટ ગુજરાતી કેવું કંઈ છે નહીં, પરંતુ હું તમને થોડા ઉદાહરણ સહિત સમજાવું. એક મૂવી આવેલું છે રેડ. તો રેડ મૂવીની અંદર ખૂબ સારી વસ્તુ સમજાવેલી છે કે અજય દેવગણ જે છે એ રેડ મારવા જાય છે. તો રેડ મારવા જાય છે અજય દેવગણ આઈટી ઓફિસર, ઇન્કમટેક્સ અધિકારી હોય છે. તો આવા કેસની અંદર અજય દેવગણ જે છે ને એની એક ઇન્ટિગ્રિટી હોય છે. શું ઇન્ટિગ્રિટી? એટલે કે ઈમાનદારી એટલે ઈમાનદારી. દુનિયા થઈ જાય, આપણે ઈમાનદારી છોડવાની નહીં. અને એ ઈમાનદારી નથી છોડતો તો નથી છોડતો. અને બીજી એક વસ્તુ, એને ખબર હતી કે હું ઈમાનદાર છું, હવે ગમે એ પ્રોબ્લેમ આવી જશે હું એનું હિંમતપૂર્વક સમાધાન કરીને દઈશ. તો એને કહેવાય કરેજ ઓફ કન્વિક્શન. બીજી વસ્તુ, એ જ્યારે અંદર અહીંયા રેડ મારવા જાય છે ને તો સામેવાળો વ્યક્તિ જે છે ને બાહુબલી હોય છે. હકીકતમાં એ ઓરિજિનલ સ્ટોરી છે, આંધ્રપ્રદેશની એક સ્ટોરી છે. તો સામેવાળો વ્યક્તિ એને ખબર હતી કે હું આ હકીકતમાં મોતના મોંમાં હાથ નાખું છું. તો તેમ છતાં પણ એ પોતાનો ગુણ છોડતો નથી. કયો? તો કે ઇન્ટિગ્રિટીનો. તો આવા કેસની અંદર એ કરેજ ઓફ કન્વિક્શનનો સહારો લે છે. બીજું, એ જ્યારે અંદર જાય છે ને તો એને ખબર એ હોતી નથી કે હકીકતમાં આ બધી જે બ્લેક મની અથવા કાળું નાણું, જે ખોટી સંપત્તિ ને એ બધું ક્યાં છે. એની પાસે એક્ઝેક્ટ એવું કોઈ એવિડન્સ હોતું નથી, પરંતુ એને ખાલી એવી બાતમી હોય છે, ખાલી એટલી ખબર હોય છે કે બરાબર અહીંયા ક્યાંક છે, ખાલી ગોતવાનું છે. તો હવે એટલા મોટા ઘરની અંદર એ બધું ગોતવું, તો એ એની માટે જે કરેજ ઓફ કન્વિક્શન એટલે કે વિશ્વાસથી ઉત્પન્ન થતી જે હિંમત જે છે ને એને એટલી ખબર હતી કે બરાબર અહીંયા ક્યાંક છે અને એ ગોતવાનું. અમુક વાર તમને ખ્યાલ હશે કે આપણને ઓટોમેટિક જ અમુક પ્રકારનો કોન્ફિડન્સ આવી જતો હોય છે. જેમ કે હું તમને કહું કે આની પહેલાં મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે પોલીસ સ્ટેશને પોલીસ લોકોએ એટલા બધા કેસ સોલ્વ કરી નાખેલો અથવા એમને ઘણો બધો એક્સપિરિયન્સ થઈ ગયો હોય ને, પછી એમને ઓટોમેટિક જ ખબર પડી જાય. કોઈ પણ વ્યક્તિ જ્યારે ફરિયાદ લખવા આવે ત્યારે જ ખબર પડી જાય કે કોણે ગુનો કરેલો છે, કોણે હત્યા કરેલી છે, અથવા હકીકતમાં કોણ આરોપી છે, હકીકતમાં કોણ જે છે એ અપરાધી છે, એમને ખબર પડી જાય. કેમ? કારણ કે કરેજ ઓફ કન્વિક્શનના માધ્યમથી. તો આપણે મેં તમને કીધું કે રેડની અંદર પણ સેમ એવું જ થાય છે. રેડની અંદર તે અજય દેવગણને ખબર હોતી નથી, પરંતુ તેમ છતાં પણ એની સામે પછી શું થાય છે તો કે પીએમનો ફોન આવે છે, સીએમનો ફોન આવે છે, કેટલાય બધાના ફોન આવે છે. બધા લોકો એની ઉપર એને ટોળું આખું આવી જાય છે ને એને સળગાવવાની એવી બધી કોશિશ કરે છે. તેમ છતાં પણ એ પોતાની વસ્તુ જે છે છોડતો નથી. તો આ શું કહે છે? કરેજ ઓફ કન્વિક્શન. એને ખબર હતી કે ભાઈ મારે સત્યનિષ્ઠ રહેવાનું છે, ઈમાનદાર રહેવાનું છે તો રહેવાનું છે. તો આ બધી વસ્તુ જે છે એનોનિમિટી, ડિસિપ્લિન અને કરેજ ઓફ કન્વિક્શન, આને આપણે કોની અંદર એડ કરીશું? તો કે આને આપણે જે છે એ નોન ફાઉન્ડેશનલ વેલ્યુઝની અંદર એડ કરી શકીએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે સિવિલ સર્વિસીસની અંદર જો કોઈ અત્યંત મહત્વની વેલ્યુ કોઈ હોય, અત્યંત મહત્વની વેલ્યુ, તો આમને ઇન્ટિગ્રિટી આપેલી છે. પરંતુ મેં તમને કીધું કે મારા મત પ્રમાણે તો ઇન્ટિગ્રિટી કરતાં પણ સૌથી મહત્વની જો કોઈ વેલ્યુ હોય તો એ કઈ છે? કરેજ છે. એ કઈ છે? કરેજ. પરંતુ આમને પહેલાં ઇન્ટિગ્રિટી આપેલી છે તો આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રિટી સમજીએ. બરાબર? કે ઇન્ટિગ્રિટી શું છે? ઇન્ટિગ્રિટી એટલે આપણે અત્યારે જોઈ લીધું કે સત્યનિષ્ઠતા. તો પહેલાં એને હવે આપણે ડિટેલમાં સમજવાની છે, કારણ કે ઘણી બધી વાર યુપીએસસીમાં અને જીપીએસસીમાં ડેડિકેટેડ આની ઉપર જ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે કે વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ઇન્ટિગ્રિટી? ઇન્ટિગ્રિટીથી તમે શું સમજો છો? ઉદાહરણ સ્પષ્ટ કરો, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ્સ. તો આ ક્વેશ્ચન પૂછાઈ જાય તો કામ આવી જાય. પહેલાં તો ઇન્ટિગ્રિટી જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાનો એક શબ્દ છે ઇન્ટીજર. ઇન્ટીજર ઉપરથી આ શબ્દ જે છે આવેલો છે. ઇન્ટીજરનો મતલબ જે છે એ અલગ અલગ થતો હોય છે. જેમ કે ગણિતમાં ઇન્ટીજરનો મતલબ થાય પૂર્ણાંક. ગણિત એ એક અજબ ભાષા છે. કેમ? કારણ કે 1, 2, 3, 4, 5 આવી રીતે અલગ અલગ અંકો ને એવું બધું આવે. હવે કોઈ પ્રશ્ન પૂછે 1 થી 2 ની વચ્ચે કેટલા અંક આવે? તમને શું લાગે 1 થી 2 ની વચ્ચે કેટલા અંક આવે? 1 થી 2 ની વચ્ચે જે છે એ એક રીતે જોઈએ તો અનંત અંકો આવે. 1 થી 2 ની વચ્ચે કેવા? ઇન્ફાઇનાઇટ અનંત અંકો આવશે. તમને એવું લાગે કઈ રીતે? તો કે 1 ની પછી અંક આવે 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8 અને 1.9. તો એવું લાગે કે એમાંય તે 0.9 જ અંક એક, તો કે ના એવું નથી. પછી એ પાછું ચાલુ થાય 1.10, 1.11, 1.12, 1.110, 1.111, 1.911. મતલબ કે 1 અને 2 ની વચ્ચે કેટલા અંકો આવશે? તો કે ઇન્ફાઇનાઇટ અનંત અંકો આવશે. કેવા આવશે? અનંત. પરંતુ આ બધા અંકો કેવા છે? એ અપૂર્ણાંક છે. અપૂર્ણ છે. કેમ? કારણ કે પોઈન્ટવાળા છે. 1.1 એને પૂર્ણ નો કહેવાય, 2.1, 3.8 તો આને પૂર્ણ નો કહેવાય. તો મેથ્સની અંદર જે 1, 2, 3, 4 આ બધા જે છે એ કેવા છે? એ પૂર્ણ અંકો છે. તો એને આપણે શું કહીએ? એને આપણે કહીએ ઇન્ટીજર. ઇન્ટીજરનો મતલબ શું? પૂર્ણાંક. એ પોઈન્ટવાળા નહીં, પોઈન્ટ વગરના. ખ્યાલ આવ્યો? કોઈ પૂછે કે 1 થી 2 ની વચ્ચે કેટલા? તો કે ઇન્ફાઇનાઇટ અનંત અંકો આવતા હોય છે. બીજો એક ઇન્ટીજરનો મતલબ થાય ઇન્ટિગ્રેશન, એટલે કે એકીકરણ. એ જે આ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું હતું એ પ્રકારનું એકીકરણ પણ કહી શકાય. ત્રીજો ઇન્ટિગ્રિટીનો મતલબ જે છે કે જે સિવિલ સેવકની અંદર અથવા એથિક્સની અંદર એનો ઉપયોગમાં લેવામાં આવે એ આપણે સમજવાનું છે. એથિક્સનો અથવા તો ઇન્ટિગ્રિટીનો એક મતલબ શું? તો કે સત્યનિષ્ઠતા, જે પોતાના દિલની અંદરથી આંતરિક રીતે અને બાહ્ય રીતે સત્યનો સાથ આપે. પોતાની આંતરિક રીતે અને બાહ્ય રીતે પોતે જે કોઈ પણ જગ્યાએ કામ કરે છે તો એનો આંતરિક અને બાહ્ય બંને રીતે સત્યનો સાથ આપવા માટે જે છે એ કામ કરે એને ઇન્ટિગ્રિટી એટલે કે સત્યનિષ્ઠતા કહેવામાં આવે. ધીમે ધીમે આપણે આ ડિટેલમાં સમજી લઈશું કે આ સત્યનિષ્ઠતા શું છે.
હવે આપણને ખબર પડી કે ઇન્ટિગ્રિટી એટલે શું, તો મેં તમને અત્યારે જ સમજાવી દીધું કે વ્યક્તિ જે છે એ આંતરિક અને બાહ્ય પોતાના દિલથી અને પોતાના દિલની બહારથી બંને રીતે જે છે એ પોતાના કામ પ્રત્યે સમર્પિત હોય, સત્યનિષ્ઠતાથી જે કામ કરતો હોય એને તો આપણે ઇન્ટિગ્રિટી કહીએ. કારણ કે ઇન્ટિગ્રિટીનું ગુજરાતી શું થઈ જશે તો કે સત્યનિષ્ઠતા. પોતાની વેલ્યુઝ જે હશે, પોતાના વર્ચ્યુઝ જે સદગુણો હશે એ બધાની અંદર જે છે એ બધાનું 100% પાલન કરશે. એ બધામાંથી ક્યારેય વિચલન થશે નહીં. અને સિદ્ધાંત અને વ્યવહાર પોતાના જેટલા પણ સિદ્ધાંતો જે છે એ બધા સિદ્ધાંતોનો એ વ્યવહારમાં પણ ઉપયોગ કરશે. કેટલી વાર તો કે 100%. આ બધી વસ્તુ આપણે ખાલી અત્યાર સુધી ઇન્ટિગ્રિટીનો અર્થ જોયો. પરંતુ હવે આપણને ખબર કેમ પડે કે કોઈ વ્યક્તિ જે છે એ ઇન્ટિગ્રિટી ધરાવે છે કે નથી ધરાવતો? આપણે નક્કી કેવી રીતે કરવું? કારણ કે આ તો કંઈ એવું વજન તો છે નહીં કે 1 કિલો વજન જે છે એ મૂકી અને માપી લીધું, કે પછી અંતર છે નહીં કે 1 કિલોગ્રામ અથવા 1 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અંતર માપી લીધું. આ બધી વસ્તુ તો ઇન્ટેન્જિબલ છે કે જેને ટચ ન કરી શકાય. તો આવી બધી વસ્તુને માપવી કેવી રીતે? તો ઇન્ટિગ્રિટી નક્કી કરવા માટેના જે છે એ 4 વસ્તુના આધારે આપણે એને નક્કી કરી શકીએ. પહેલી વસ્તુ તો શું કે એવો વ્યક્તિ આપણે ચેક કરીએ કે કયો વ્યક્તિ ઇન્ટિગ્રિટી ધરાવતો હશે. તો દરેક વ્યક્તિની અંદર ચેક કરવાનું. જો કોઈ પણ વ્યક્તિ આ 4 વસ્તુ ધરાવતો હશે તો એ ઇન્ટિગ્રિટી ધરાવતો હશે, બાકી ધરાવતો નહીં હોય. પહેલી વસ્તુ, એવો દરેક વ્યક્તિ કે જેના નૈતિક મૂલ્ય સ્પષ્ટ હોય, કે જેના નૈતિક મૂલ્ય શું હોય? સ્પષ્ટ હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારું નૈતિક મૂલ્ય છે ઈમાનદારી, કે તમે ગમે એ થઈ જાય તો તમારે ઈમાનદાર જ રહેવાનું. હવે આવા કેસની અંદર માની લો કે તમારું કોઈ આઈએએસ અધિકારી તરીકે અથવા બીજી કોઈ પણ જગ્યાએ પોસ્ટિંગ થાય છે અને અહીંયા તમને કોઈ એમ કહે કે તમારે આ ફાઇલ ઉપર સહી કરવાની છે, તમારે આ ફાઇલ ઉપર સહી કરવાની છે, હું તમને 1 કરોડ રૂપિયા આપીશ, 1 કરોડ રૂપિયા. તમે એમ કીધું કે ના એ બધું છોડો, કે મારે હું સહી નહીં કરું. એમ કે હું તમને 10 કરોડ આપીશ, એમ કે હું તમને 20 કરોડ, 50 કરોડ, 100 કરોડ, રકમ વધતી જાય અને પછી તમારું મન લલચાય અને એમ થાય કે 60 કરોડ સુધી તો વાત પહોંચી ગઈ છે, આટલા પૈસા તો હું મારા જીવનમાં ક્યારેય કમાઈ નહીં શકું. અને પછી તમે જો એવું લાગે કે લાવો ને હવે સહી કરી નાખું, તો મતલબ શું કે તમારા મૂલ્યો જે છે એ સ્પષ્ટ નથી. જો તમારું મૂલ્ય સ્પષ્ટ નથી, ઇટ મીન્સ કે ઈમાનદારીનું તમારું મૂલ્ય છે, પરંતુ એની કરતાં બીજું મૂલ્ય આવી ગયું તો તમે એને જતું કરી દીધું, તો આ ચાલે નહીં. ઓકે, બરાબર. તો આવી રીતે દરેક વ્યક્તિ જે છે એનું નૈતિક મૂલ્ય જે છે એ સ્પષ્ટ હોવું જોઈએ. તો અથવા તો માની લો કે સત્ય બોલવાનું છે તો પછી સત્ય બોલવાનું છે, પછી ગમે એવી પ્રોબ્લેમ આવી જાય, સમસ્યા આવી જાય તો સત્ય બોલવાનું. તો મતલબ કે પહેલું ઇન્ટિગ્રિટીનું પ્રથમ લક્ષણ કયું છે કે એનું નૈતિક મૂલ્ય સ્પષ્ટ હોવું જોઈએ. ઈમાનદાર છે તો પછી ઈમાનદાર જ દેવાનું. પછી એવું નહીં કે ઉપરી પોતાના બોસનો ફોન આવ્યો અને ઈમાનદારી જે છે એ નેવે મૂકી દીધી, અથવા તો પીએમનો ફોન આવ્યો, સીએમનો ફોન આવ્યો અને મૂકી દીધું, તો એવું ન ચાલે. નૈતિક મૂલ્ય હંમેશા કેવો હોવો જોઈએ? સ્પષ્ટ હોવો જોઈએ. ક્લિયરિટી અમોંગ મોરાલિટી, મોરલ જે વેલ્યુઝ છે મોરલ વેલ્યુઝ, એની બદલે કેવી હોવી જોઈએ? તો કે ક્લિયરિટી, સ્પષ્ટતા હોવી જોઈએ. બીજી વસ્તુ, હાયરકી હોવી જોઈએ. હાયરકીનો મતલબ શું? હાયરકી મતલબ કે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે જેટલી પણ વેલ્યુઝ જે છે, જેટલી પણ વેલ્યુઝ એ બધાની અંદર હાયરકી જોવા મળે છે. જેમ કે વાત કરીએ કે સત્ય બોલવું અને ઈમાનદારી, સત્ય બોલવું અને ઈમાનદારી, અથવા તો દેશનું રક્ષણ કરવાનું છે, દેશનું રક્ષણ કરવાનું છે અને ઈમાનદારી અને સત્ય બોલવું. તો આ બધાની અંદરથી હાયરકીની અંદર આપણે ગોઠવીએ તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે આપણે દેશના રક્ષણ કરવાની જે છે પહેલાં મૂકી શકીએ, બીજા નંબરે જે છે એ ઈમાનદારીને મૂકી શકીએ અને ત્રીજા નંબરે સત્ય બોલવીને મૂકી શકીએ. પણ જો કે દર વખતે આમ જ મૂકે એવું જરૂરી નથી. એ તો કન્ડિશન, પરિસ્થિતિ કઈ રીતની છે એના આધારે પણ નક્કી થતું હોય. એટલે કે આવી વેલ્યુ જે છે એની હાયરકી હોવી જોઈએ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે માની લો કે કોઈ એક વ્યક્તિ જે છે એક વ્યક્તિ જે છે એ એક વ્યક્તિ એનું જીવન છે, એક વ્યક્તિનું જીવન છે અને એની સામે સત્ય બોલવાની વસ્તુ છે, સત્ય બોલવાની વસ્તુ છે. તો આવા કેસની અંદર તમે કોને પસંદ કરશો? બની શકે કે તમે સત્ય બોલવાનું પસંદ કરી શકો, બની શકે કે તમે કોઈનું જીવન જે છે એ પસંદ કરો. તો આવી હાયરકી તમે કયા કેસની અંદર 2 વેલ્યુ હશે તો એ 2 વેલ્યુમાંથી તમે કોને પસંદ કરશો? માની લો કે ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી, આ 2 પ્રકારની વેલ્યુની વચ્ચે ક્લેશ, 2 પ્રકારની વેલ્યુની અંદર સંઘર્ષ થયો છે, તો તમે કોને પસંદ કરશો? ઇન્ટિગ્રિટીને પસંદ કરશો કે ઓનેસ્ટીને? તો આ તમે ક્યારે કરી શકો? જ્યારે હાયરકીનું લેવલ તમે જે ઉપરથી નીચે પ્રકારની વસ્તુ જેને ક્રમમાં ગોઠવેલી હશે તો તમે આ કરી શકશો. કેમ? કારણ કે જે ઉપરના ક્રમમાં આવતી હશે એને તમે થોડીક વધારે તવજ્જો આપશો, એને થોડીક વધારે તવજ્જો આપશો. જેમ કે અત્યારે આપણે જોયું કે કોઈ વ્યક્તિ ઈમાનદાર છે, બરાબર, ઈમાનદાર છે, તો પહેલાં એને કીધું કે હું તને 1 કરોડ રૂપિયા આપીશ, બરાબર, તું આની ઉપર સહી કરી નહીં, તો એ ના પાડે છે. પરંતુ માની લો કે રકમ પહોંચી જાય છે 100 કરોડ સુધી અને પછી વ્યક્તિનું મન જે છે ડગમગી જાય છે કે ના 100 કરોડ તો મારા 10, 15, 20, 25 પેઢી સુધી કંઈ વાંધો નહીં આવે. મતલબ કે એનું મૂલ્ય જે છે એ સ્પષ્ટ નથી અને પછી માની લો કે એનું મન ડગમગી જાય છે, તો એ ચાલે નહીં. કે હાયરકીની અંદર બધી વસ્તુ હોવી જોઈએ. બંને વસ્તુ સ્પષ્ટ થઈ. જો કોઈ વ્યક્તિની અંદર નૈતિક મૂલ્ય સ્પષ્ટ હોય, હાયરકીની અંદર વેલ્યુઝ મૂલ્ય જોવા મળતો હોય તો એને ઇન્ટિગ્રિટી છે એવું કહી શકાય. ત્રીજા નંબરની વસ્તુ કે એ વ્યક્તિ જે છે ને એ વ્યક્તિ એના મૂલ્ય અને આચરણની અંદર સુસંગતિ, કોહેરન્સ બિટવીન વેલ્યુઝ એન્ડ બિહેવિયર, આ બંનેની વચ્ચે કેવું હોવું જોઈએ? સુસંગતિ. કોઈ પણ વ્યક્તિ જે છે એનું જે વેલ્યુ જે છે, એનું મૂલ્ય અને એનું આચરણ, એનું કન્ડક્ટ, એનું બિહેવિયર, એની વચ્ચે કેવું કોહેરન્સ, કોરિલેશન, સુસંગતિ હોવી જોઈએ. આ તો આપણે ઓલરેડી ઘણી બધી વાર સમજી ચૂકેલા છે. માની લો કે ઘણી બધી વાર વ્યક્તિ કહેતો હોય કે વિમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો આપતો હોય કે મહિલાઓને ઇક્વાલિટી આપવી જોઈએ, સમાનતા આપવી જોઈએ, ઓલું પેલું, અને ઘરે તે પોતાની વાઈફ ઉપર અથવા પોતાની બહેન, પોતાની જે
ઘરની જે મહિલાઓ હોય એ બધાની ઉપર જે છે એ ડોમેસ્ટિક વાયોલન્સ કરતો હોય, એની ઉપર હિંસા કરતો હોય, તો આ ચાલે નહીં. મતલબ કે પોતાના મૂલ્ય અને આચરણ એ બંનેની વચ્ચે કોહેરન્સ, સુસંગતિ જે છે એ જળવાતી નથી. અથવા તો પોતે ખુદ જે છે એ મોટા મોટા સેમિનાર કરતો હોય કે કરપ્શન ન કરવું જોઈએ ને લાંચ ન લેવી જોઈએ, પરંતુ પોતે તે ખુદ જે છે મોટા મોટા કૌભાંડ કરતો હોય, તો એવું ચાલે નહીં. મૂલ્ય અને આચરણની વચ્ચે સુસંગતિ હોવી જોઈએ. હવે અહીંયા આપણે થોડુંક ધ્યાનપૂર્વક સમજીએ કે, તો હું તમને પ્રશ્ન પૂછું, શું મૂલ્ય અને આચરણ વચ્ચે હંમેશા સમગ્ર જીવન દરમિયાન દર વખતે જીવનના દરેક તબક્કે સુસંગતિ જ હશે કે ક્યારેય કોઈ એવો તબક્કો આવશે કે આ સુસંગતિ જે છે એ દૂર થઈ જશે? તમને શું લાગે કે ક્યારેય આવશે જ નહીં? તો આપણે આની પહેલાં કોન્સેપ્ટ સમજી ગયા છીએ કે CD, કોગ્નિશન્સ ડિઝોનન્સ, મતલબ કે અમુક એવી વસ્તુ આવશે જીવનના દરમિયાન, અમુક એવો તબક્કો આવશે કે જ્યારે મૂલ્ય અને આચરણની વચ્ચે સુસંગતિ સ્થાપિત નહીં થઈ શકે. આપણે જોઈ ચૂક્યા છીએ ને CD, કોગ્નિશન્સ ડિઝોનન્સ, એ તો આપણે ડિટેલમાં તો સમજેલું હતું કે આવી પરિસ્થિતિ ક્યારે આવી શકે. એટલે કે અમુક વાર એવી પરિસ્થિતિ આવશે કે જ્યારે આપણું મૂલ્ય અલગ હશે, આપણું એટીટ્યૂડ અલગ હશે અને આપણું આચરણ, આપણું બિહેવિયર જે છે એ અલગ હશે. તો આવા કેસની અંદર શું કરવાનું? ત્રીજા નંબરની વસ્તુ શું છે? મૂલ્ય અને આચરણની વચ્ચે સુસંગતિ હોય તો એને આપણે ઇન્ટિગ્રિટી ધરાવતો વ્યક્તિ કહી શકીએ. પરંતુ મેં તમને કીધું, જીવનમાં કોઈને કોઈ તબક્કામાં તો એવો સમય આવશે તે કે જ્યારે મૂલ્ય અને આચરણની વચ્ચે આ સુસંગતિ જે છે એ સ્થાપિત થઈ શકશે નહીં, અને ત્યારે કોઈ બેમાંથી કોઈ એક વસ્તુને પસંદ કરવી પડશે. કાં તો મૂલ્ય અને કાં તો આચરણ, બેમાંથી કોઈ એકને તવજ્જો આપવી પડશે. તો આવા કેસની અંદર તમે જે વિચલિત થયા છો, એટલે કે તમે કાં તો મૂલ્યનું પસંદ કર્યું અથવા તો મૂલ્ય તમારું અલગ છે તેમ છતાં પણ તમે અલગ પ્રકારનું આચરણ કર્યું, તો એ સમયે તમારું જે વિચલન થયું, તો એની માટે તમારી પાસે પર્યાપ્ત કારણ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ જે છે એ એમ કે બરાબર લો એન્ડ ઓર્ડર હંમેશા જાળવવાનો એટલે જાળવવાનો, તે દુનિયા થઈ જાય, કાયદો સર્વોચ્ચ, હંમેશા ગમે થઈ જાય કે કાયદો એટલે સર્વોચ્ચ. પરંતુ માની લો કે કોઈ વ્યક્તિ જે છે એણે હિનિયસ ક્રાઇમ કરેલો છે, ખતરનાક લેવલનો જે છે એ રેપિસ્ટ છે, અને તમે જોવો છો કે અત્યારે એ એકલો જ છે, બરાબર, અને તમારી પોલીસ ટીમ જે છે એને ઘણા લાંબા ટાઈમથી શોધી રહી છે, અને તમારી પાસે એવો મોકો છે કે તમે એનું એન્કાઉન્ટર કરી શકો એમ છો, અને તમને એ પણ ખબર છે કે જો એ અત્યારે ભાગી અને જતો રહેશે તો કોર્ટમાં તો ઘણા બધો ટાઈમ જતો રહેશે, અને અથવા તો એવી પણ પોસિબિલિટી છે કે કદાચ એ દેશ છોડીને જતો રહે, એવી પણ પોસિબિલિટી છે. તો આવા કેસની અંદર તમે શું કરો? તો કે આવા કેસની અંદર તમને એવું લાગે કે આનું એન્કાઉન્ટર કરી દેવું જે છે એ સહી રહેશે દેશ હિત માટે. તો તમારું આ જે વિચલન થયું, કઈ રીતે વિચલન થયું? કારણ કે પહેલાં તો તમે કહેતા હતા કે લો, કાયદો સર્વોચ્ચ, કાયદાની અંદર તો શું લખેલું છે કે સજા આપવાનું કામ તમારું નથી, એ કોર્ટનું છે, એ પોલીસનું કામ નથી, એ કોર્ટનું કામ છે. તેમ છતાં પણ તમે એનું એન્કાઉન્ટર કરી નાખ્યું, મતલબ કે તમે વિચલિત થઈ ગયા. તો આ વિચલન માટે તમારી પાસે પર્યાપ્ત કારણ હોવું જોઈએ. તો અત્યારે તમે પર્યાપ્ત કારણ આપ્યું કે ફોર લાર્જર પબ્લિક, જે વિશાળ લોકોના હિત માટે, લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ, એની માટે, બરાબર. તો આ ચાર વસ્તુ જે વ્યક્તિનામાં હશે એને આપણે એવું કહીશું કે એ વ્યક્તિ ઇન્ટિગ્રિટી ધરાવે છે, બાકીના વ્યક્તિ ધરાવતા નથી. કઈ આપણે ફરીથી જોઈએ કે ગમે ત્યારે ઇન્ટિગ્રિટી વિશે પૂછાય તો કોઈ વ્યક્તિનું ઇન્ટિગ્રિટી ચેક કરવી છે કે નહીં, તો ચાર વસ્તુના આધારે, ચાર ટેસ્ટના આધારે કરી શકાય. પહેલું, એનું નૈતિક મૂલ્ય સ્પષ્ટ હોવું જોઈએ, એટલે કે એની મોરલ વેલ્યુ જે છે એ સ્પષ્ટ હોવી જોઈએ. બીજી વસ્તુ, એની વેલ્યુ જે છે એ હાયરકીની અંદર ગોઠવેલી હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે એનું મૂલ્ય અને એનું આચરણ, એટલે કે એની વેલ્યુ અને એનું કન્ડક્ટ, એનું બિહેવિયર જે છે એની વચ્ચે કોહેરન્સ અથવા તો કોરિલેશન, સુસંગતિ જે છે એ સ્થાપિત થયેલી હોવી જોઈએ. અને ચોથા નંબરની વસ્તુ કે માની લો કે કોઈ વખત એના મૂલ્ય અને એના આચરણની વચ્ચે અસંગતિ જોવા મળે, એનું આચરણ, એનું બિહેવિયર, એનું કન્ડક્ટ અલગ પ્રકારનું છે, તો એ જે વિચલિત થયેલું છે એની માટે એની પાસે યોગ્ય, વ્યવસ્થિત, રેશનલ રીઝન, પર્યાપ્ત કારણ જે છે, યોગ્ય કારણ જે છે એ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો આ ચાર વસ્તુ કે નો ખ્યાલ આવ્યો? હા, તો આપણે આ અત્યાર સુધી જેટલું સમજ્યા એના આધારે તમને ખ્યાલ આવ્યો કે ઇન્ટિગ્રિટી શા માટે મહત્વની છે, ઇન્ટિગ્રિટીને પહેલા નંબરે શા માટે રાખી, આ બધા ઉદાહરણ દ્વારા ને એ બધા દ્વારા સમજ્યા, તો ખ્યાલ આવ્યો કે નહીં? જોઈએ કે ટાઈપ્સ ઓફ ઇન્ટિગ્રિટી, એટલે કે સત્યનિષ્ઠતાના પ્રકાર કયા કયા છે, એના અલગ અલગ પ્રકાર છે. તો એ પ્રકાર જે છે એને આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. અને અત્યારે તો મેં તમને કહી દીધું કે સિવિલ સેવકની અંદર સૌથી સર્વોચ્ચ લેવલનો ગુણ જે છે કયો હોવો જોઈએ, તો કે ઇન્ટિગ્રિટી. એ ઇન્ટિગ્રિટી તો હોવી જોઈએ, કારણ કે આંતરિક અને બાહ્ય, પોતાના દિલથી અને દિલની બહારથી બંને રીતે જે છે એ ઇન્ટિગ્રિટી હોવી જરૂરી છે. અને ઇન્ટિગ્રિટીનો કોન્સેપ્ટ જે છે એ અહીંયા તમારે થોડો ઓર મજબૂત જે છે એ થશે. પહેલું ઇન્ટિગ્રિટીનો ટાઈપ છે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી. બીજો છે પર્સનલ ઇન્ટિગ્રિટી. ત્રીજી છે પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી. અને ચોથું છે ગૌણ, એટલે કે સેકન્ડરી ઇન્ટિગ્રિટી. પહેલાં વાત કરીએ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી. ઇન્ટેલેક્ચ્યુઅલનો મતલબ થાય બુદ્ધિજીવી, પોતાના મગજની જે ઉપજ જે છે એને કહેવાય ઇન્ટિગ્રિટી, એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ. મગજની અંદર જે કોઈ પણ વિચાર આવે છે, મગજથી જે કોઈ પણ, યસ, રેશનલ થિંકિંગ, તર્ક શક્તિના આધારે વિચારવાવાળો વ્યક્તિ, બરાબર. એમને કંઈ અંધભક્ત જેમ એમને જે કંઈ એ બધું સાચું માનવાવાળો નહીં, બરાબર. જેમ કે એક વ્યક્તિએ પૂજારીને સવાલ પૂછ્યો. શું સવાલ પૂછ્યો? કે આ બધા ભગવાન જે છે, આ વિષ્ણુના કે 10, 12, 15 જેટલા અવતાર જે છે, તો એ બધા અવતારે ભારતમાં જ કેમ જન્મ લીધો? કે એ કંઈ એવો અવતાર કેમ ન થયો કે જેણે ભારતની બહાર જન્મ લીધો?
કે આ ભગવાન જે છે એને તો આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કરેલું છે. સારું હાલો મેં માની લીધું. હિન્દુ ધર્મ સૌથી જૂનો છે એ મેં માની લીધું. તો કે બધા અવતાર કે કૃષ્ણને રામને આ બધા ભારતમાં જ કેમ જન્મ લીધો, ભારતની બહાર કેમનો જન્મ? તો એ કે ના એ તમને ન ખબર પડે. તો આવી બધી વાત, તો આવું ચાલે નહીં. રેશનલ થિંકિંગનો મતલબ શું? કે બુદ્ધિજીવી એક તર્ક શક્તિના આધારે જે છે એ વિચાર કરવો. અત્યારે એ છોડીએ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટીની વાત કરીએ. તો ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટીનો મતલબ શું થાય? તો કે વિચાર સાથે જે સંબંધિત છે એ વિચાર સાથે જે સંબંધિત છે. ઘણી બધી વાર કેવું હોય કે વ્યક્તિ જે છે એના વિચારો અલગ હોય, પરંતુ સમાજ એ વિચારને સ્વીકૃતિ ન આપતું હોય, સમાજ એ વિચારોને સ્વીકૃતિ ન આપતું હોય. તો આવા કેસની અંદર વ્યક્તિ પોતાના વિચારો બદલી નાખે તો એને ઇન્ટિગ્રિટી કહેવાય નહીં. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે મેં તમને કીધું હતું કે યુરોપની અંદર રેનેસાનો સમયગાળો જે છે આવેલો હતો, નવજાગરણનો સમયગાળો આવેલો હતો. અને ત્યારે મેં તમને કીધું હતું કે અલગ અલગ ધર્મોની વચ્ચે જે છે એ લપ ચાલતી હતી. ખાસ કરીને તો ઈસાઈ એટલે કે ખ્રિસ્તી ધર્મ, પછી યહૂદી ધર્મ અને મુસ્લિમ ધર્મની અંદર. અને ખાસ કરીને ખ્રિસ્તી ધર્મવાળા બાઇબલની અંદર લખેલું જે છે એ વાત વિજ્ઞાનના આધારે સાચી છે એવી સાબિત કરવા માટે જે છે અલગ અલગ વૈજ્ઞાનિકોને જે છે એ પ્રોત્સાહન આપ્યું કે તમે એવું સાબિત કરો ગમે એમ કરીને કે આ વિજ્ઞાનમાં લખ્યું ને એ બધું સાચું છે, અથવા તો બાઇબલમાં જે લખ્યું ને એ બધું સાચું છે. પણ આવા કેસની અંદર જે પરિણામ આવ્યા ને એ થોડાક અલગ આવ્યા. પરિણામ તો એવા આવ્યા કે બાઇબલમાં લખ્યું એ બધું ખોટું છે, ભગવાન છે જ નહીં, ઈશ્વર ખોટું છે, એવું પરિણામ આવ્યું કે સૂર્ય જે છે પૃથ્વીની આજુબાજુ નથી ફરતો, પૃથ્વી જે છે સૂર્યની આજુબાજુ ફરે છે. તો આવી બધી વસ્તુ જે છે એ જાણવા મળી. તો આવા કેસની અંદર માની લો કે અમુક વ્યક્તિ જે છે કે જેણે આ રિસર્ચ કર્યું, જેણે શોધ કરી, પરંતુ સમાજે કીધું કે ના બાઇબલમાં લખેલું એ જ સાચું, બાઇબલ એ તો ભગવાન છે, બાઇબલ જે છે એ ભગવાન છે. તો આવા લોકો જે છે કે જેણે એવું કીધું કે હા વાંધો નહીં, હાલો અમે અમારો સિદ્ધાંત જે છે એ બદલી નાખીએ છીએ. તો જે વ્યક્તિએ બાઇબલને સાચું ઠેરવવા માટે, ભગવાન ઈશ્વર ઈસુ ખ્રિસ્તને સાચું ઠેરવવા માટે પોતાનો સિદ્ધાંત જે છે એ બદલી નાખ્યો, તો એવા વ્યક્તિઓને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી ધરાવતા વ્યક્તિ નહીં કહીએ. કેમ? કારણ કે એમને કોઈ એક વસ્તુ જાળવવા માટે પોતાના વિચારો, પોતાની જે ઇન્ટેલેક્ચ્યુઅલિટી, પોતાનું જે રેશનલ માઇન્ડ, પોતાના મગજની અંદર જે વિચાર આવેલો હતો એની સાથે શું કરી લીધો? સમજોતા કરી લીધો. સમજોતા. તો આ ચાલશે નહીં. જેમ કે એક વાત કરીએ કે સોક્રેટિસ, આપણે વાત થયેલી હતી, સુક્રાતની વાત થયેલી હતી. સુક્રાત, મેં તમને કીધેલું હતું કે સુક્રાતે કોઈ એક સિદ્ધાંત આપ્યો, પરંતુ દુનિયાએ એને માન્યું નહીં, સમાજે એને સ્વીકાર કર્યો નહીં. અને સમાજે એને કીધું કે તમે જે છે એ ઝેરનો લોટો પી જાઓ, તમે ઝેર જે છે પી જાઓ. ઝેર પી અને એનું મૃત્યુ થઈ ગયું. અને ત્યારે મેં તમને વાત કીધી હતી કે સુક્રાતનો એક શિષ્ય હતો, એણે એને કીધું કે હાલો ગુરુજી, હું તમને અહીંથી બહાર કાઢી નાખું છું, હું તમને અહીંથી એક સુરક્ષિત જગ્યા જે છે ત્યાં લઈ જાઉં અને તમે ફાંસીની સજા, ઝેરના પ્યાલા ને એ બધાથી બચી જશો. ત્યારે સુક્રાતે એમ કીધું કે ના એવું નથી કરવું, કારણ કે જો હું અત્યારે બચી જઈશ તો મારે જે સંદેશ આપવાનો છે ને એ પહોંચશે નહીં. તો એનો મતલબ એમ થશે કે હું ખોટો હતો, એનો મતલબ એવું સાબિત થઈ જશે કે હું ખોટો હતો. પરંતુ અત્યારે એના ઘણા બધા વર્ષો પછી સાબિત થઈ ગયું કે ભાઈ સુક્રાત જે છે એ જ સાચો હતો. ખ્યાલ આવ્યો? સુક્રાત વિશે જે છે એ એવું પણ કહેવામાં આવે છે કે ઉસ પ્યાલે મેં, તો સુક્રાત વિશે એક વાત એવી કહેવામાં આવે છે કે ઉસ પ્યાલે મેં ઝહેર था ही नहीं, नहीं तो सुकरात कब का मर गया होता. તો આ વાત શું કહેવા માંગે છે? હકીકતમાં તો એ લોટામાં ઝેર હતું જ, અને એમાં સુક્રાત મરી પણ ગયો હતો. પરંતુ આ મેઇન વાત શું કહેવા માંગે છે? મેઇન વાત આનો હાર્દ કંઈક એવો સમજાવવા માંગે છે કે હકીકતમાં સુક્રાત તો મરી ગયો, પરંતુ સુક્રાતના વિચારો આજે પણ જિંદા છે, આજે પણ એ જીવિત છે. કેમ? કારણ કે એના જે વિચારો હતા ને એની અંદર દમ હતો. એ કેવો હતો? તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી ધરાવતો હતો. એણે કીધું કે મારા મગજની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલના રીતે મેં જે વિચારેલું છે એ સાચી છે, અને હું એની સાથે સમજોતા નહીં કરું, હું એની સાથે સમાજ સાથે જે છે એ સમજોતા કરીશ નહીં. આવા જે ઘણા બધા વ્યક્તિ થઈ ગયા, જેમ કે ગાંધીજીએ શું કીધું કે સત્ય અને અહિંસા ઓલું પહેલું, તો કે આ બધી વસ્તુ આપણે કે જે સમજોતા જે છે નહીં કરવાનું. આ જ એક બીજા વ્યક્તિ તો કે ભગતસિંહ તો કે ઇન્કલાબ લઈને રહેવાનું, કે રિવોલ્યુશન, ક્રાંતિ કરવાની, તો કે કરવાની. પછી આની સામે કોઈની સામે સમજોતા નહીં કરવાનું. આવો જ એક બીજો વ્યક્તિ હતો બ્રુનો. આવો જ એક વ્યક્તિ હતો અબ્રાહમ લિંકન. તો અબ્રાહમ લિંકને પણ શું કીધું કે પોતાના ઇન્ટેલેક્ચ્યુઅલિટી જે છે એની સાથે સમજોતા નહીં કરવું. અને આ બધા વ્યક્તિની અંદર જો મારા મત પ્રમાણે કોઈ સર્વોચ્ચ લેવલે પહેલા નંબરે કોઈ આવતું હોય ને તો એ વ્યક્તિ હતો કબીરદાસ છે. એને પણ ઘણી બધી વસ્તુ જે છે એ કરેલી હતી. હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ બંનેમાંથી જ્ઞાન લઈ અને જે છે એ આ નોલેજ જે છે આપેલું હતું અને કીધેલું હતું કે આ બધી વસ્તુ જે છે એ જ્ઞાન આપેલું હતું. તો કબીર જે છે એ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિગ્રિટી ધરાવતા હતા. ખ્યાલ આવ્યો કે? બીજા નંબરનો પોઈન્ટ છે પર્સનલ ઇન્ટિગ્રિટી. પર્સનલ ઇન્ટિગ્રિટી એટલે કે વ્યક્તિગત સત્યનિષ્ઠા. વ્યક્તિની દ્રષ્ટિએ વ્યક્તિ પોતાનું પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એના આધારે જે વસ્તુ નક્કી થાય એને આપણે શું કહીશું? તો કે પર્સનલ ઇન્ટિગ્રિટી. આના વિશે આપણે થોડીક વાત કરીએ કે માની લો કે વ્યક્તિ પોતાના પર્સનલ લાઈફની અંદર જે કોઈ પણ સિદ્ધાંત એટલે કે જે કોઈ પણ વેલ્યુઝના આધારે ચાલતો હોય અને જે કોઈ પણ આચરણ કરતો હોય, જે કોઈ પણ પ્રકારનું કન્ડક્ટ એક્શન કરતો હોય, પોતાના નિજી સંબંધ પર્સનલ રિલેશનની અંદર જે કોઈ પણ કરતો હોય, અને આવી રીતની વસ્તુની અંદર જે કોન્ફ્લિક્ટ સર્જાય એની વાત કરે છે. ફોર એક્ઝામ્પલ સમજો, પર્સનલ ઇન્ટિગ્રિટીને આપણે એવી રીતે સમજી શકીએ કે કોઈ એક વ્યક્તિ જે છે
એ ટિકિટ લીધા વગર જાય છે, ટિકિટ લીધા વગર જાય છે. હકીકતમાં એને ટિકિટ લઈને જ જવું છે, પરંતુ પ્રોબ્લેમ એવો છે કે ભીડ બહુ છે અથવા તો ટિકિટ મળે એવું જ નથી અને એ છેલ્લી ટ્રેન છે, એ છેલ્લી ટ્રેન છે અને આવા કેસની અંદર એ ટિકિટ મળે એવું છે નહીં અને તોય તે ટ્રેનમાં બેસી જાય છે અને એ ટ્રેનમાં તે આખી ટ્રેનમાં જે છે ને એ ટીસીને ગોતે છે, ટિકિટ ચેક કરીને. કારણ કે એનો ઉદ્દેશ એવો છે કે જો ટીસી મળી જાય ને તો કે હું એની પાસે ટિકિટ બનાવી લઉં, પરંતુ એને ક્યાંય ટિકિટ એ ટીસી જે છે મળતો નથી. પછી એને જ્યાં ઉતરવાનું છે ત્યાં ઉતરે છે અને ઉતરીને તે હજી એનું મન માનતું નથી કે ટિકિટ લીધા વગર આવી ગયો, એનું દિલ જે છે માનતું નથી, સત્યનિષ્ઠતા, એની ઇન્ટિગ્રિટી, એના દિલની અંદરની જે ઇન્ટિગ્રિટી, એની જે વેલ્યુઝ છે એ માનતી નથી. આવા કેસની અંદર એ જે છે એ અહીંયા જ્યાં સ્ટેશને ઉતરો ત્યાં જે ટિકિટ બારી જે છે ત્યાં જઈ અને એમ કહે છે કે ભાઈ આવું થયું છે, હું આવી રીતે ટિકિટ લીધા વગર આવી ગયો છું, તો મારે જે છે એ ઓલા સ્ટેશનથી જ્યાંથી આવેલો હતો ત્યાંથી તે અહીંની ટિકિટ લેવી છે. તો ઓલો કે ભાઈ એવું ન હોય, કે અહીંથી તો કે આ સ્ટેશનની ટિકિટ જ મળે, ત્યાંની ન મળે, કે એવું પોસિબલ નથી. તો આ વ્યક્તિએ પછી શું કર્યું, આ વ્યક્તિએ આ સ્ટેશનથી તે એ જ્યાં જવાનું હતું એની ટિકિટ લીધી અને એ ટિકિટ જે છે ફાડીને નાખી દીધી. એ કે વાંધો નહીં, જે થયું એ. મતલબ આવા વ્યક્તિને આપણે શું કહીશું, વ્યક્તિગત સત્યનિષ્ઠ, એટલે કે પર્સનલ ઇન્ટિગ્રિટી. એ પોતાની અંદર ઇન્ટિગ્રિટી ધરાવતો હોય, એટલે કે પોતાના જે આદર્શ, પોતાના જે સિદ્ધાંત જે છે, પોતાના સિદ્ધાંત, એની સાથે આપણે ક્યારેય આડું ઉતરવાનું નહીં, એનું હંમેશા જે છે પાલન કરવાનું. આવું જ એક આપણે બીજું ઉદાહરણ લઈએ કે જનરલી ઘણી બધી વાર કેવું થતું હોય કે રેલવેની અંદર અથવા બસની અંદર 8 વર્ષ અથવા 12 વર્ષ કરતાં નીચેના બાળક હોય ને એની ટિકિટ ન લેવાની હોય. અમુક કંઈક ઉંમર નક્કી કરેલી હોય છે, મને એક્ઝેક્ટ યાદ નથી. તો માની લો કે 8 વર્ષની ઉંમર નક્કી કરેલી છે, પરંતુ તેમ છતાં પણ જો કોઈ માતા પિતા જે છે એ પોતાના બાળકને લઈને જતા હોય અને એ બાળક જે છે 9 વર્ષનો છે, તેમ છતાં પણ એ તો કંડક્ટરને એમ કે ના ના આ તો હજી 6 વર્ષનો છે અથવા તો 7 વર્ષનો છે અથવા તો 8 વર્ષનો છે. શા માટે? ટિકિટ ન લેવી પડે એટલા માટે. તો આ શું છે? તો કે પર્સનલ ઇન્ટિગ્રિટી ધરાવતા નથી. ભલે કંડક્ટર તો કાંઈ એનું આધાર કાર્ડ કે એનું આઈડી પ્રૂફ કે એવું કંઈ માંગવાનો નથી, બટ જે એના માતા પિતા છે એને તો ખબર છે ને કે આપણે ખોટું ચીટિંગ કરી અને જે છે આની ટિકિટ બચાવી રહ્યા છે. તો આ શું છે? એ વ્યક્તિ પર્સનલ ઇન્ટિગ્રિટી જે છે એ ધરાવતો નથી. ખ્યાલ આવ્યો પર્સનલ ઇન્ટિગ્રિટી એટલે શું? આગળ એક વસ્તુ છે વ્યવસાયિક સત્યનિષ્ઠા, એટલે કે કોમર્સની અંદર અથવા તો બિઝનેસની અંદર કયા પ્રકારની ઇન્ટિગ્રિટી જે છે હોવી જોઈએ. તો બિઝનેસની ઇન્ટિગ્રિટીની થોડી વાત કરીએ. તો બિઝનેસની અંદર પણ અમુક પ્રકારની ઇન્ટિગ્રિટી જે છે એ જાળવવી ખૂબ જ જરૂરી છે. આને આપણે પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી કહીશું. એ બિઝનેસ, એ વ્યવસાય કોઈ પણ હોઈ શકે છે, ઓફિસની અંદર હોઈ શકે છે, ધંધાની અંદર હોઈ શકે છે, સરકારી નોકરીની અંદર, બધી જ જગ્યાએ આ જોવા મળતું હોય છે. ગમે ત્યારે પ્રોફેશનની એટલે કે વ્યવસાયની, ધંધાની વાત આવે તો તમારે બે વસ્તુ હંમેશા યાદ રાખવાની. એક તો કોડ ઓફ એથિક્સ અને કોડ ઓફ કન્ડક્ટ. તો કોડ ઓફ એથિક્સ અને કોડ ઓફ કન્ડક્ટ શું છે એ આપણે એકદમ સરળતાથી સમજીએ. તો એથિક્સ શું છે એ તો આપણે પહેલાં જ સમજી ગયા છીએ કે એથિક્સ જે છે એ નૈતિકતા છે. આ શું છે? તો આ એક રીતે સમાજ દ્વારા, સોસાયટી દ્વારા બનાવવામાં આવેલા નિયમોનો સમૂહ છે. જ્યારે કન્ડક્ટ શું છે? તો કે કન્ડક્ટ એટલે કે આચરણ છે, આચરણ. સમાજ દ્વારા જે નિયમો બનાવવામાં આવેલા છે એનું આચરણ કરવા માટે અમુક આપણે જે શોર્ટકટ બનાવેલા છે એ છે. જેમ કે એથિક્સ શું છે? એથિક્સ છે સન્માન કરવું. તો કન્ડક્ટ શું છે? કન્ડક્ટ છે હાથ મિલાવો અથવા ગલે લાગવું, એ શું છે? કન્ડક્ટ છે. તો મતલબ કે આપણે એવું કહી શકીએ એથિક્સ જે છે એ બહુ મોટું સર્કલ છે, બહુ મોટું સર્કલ છે અને એની અંદરનું જે એક નાનું સર્કલ છે કન્ડક્ટ. સાચી વાત કે ખોટી વાત? પહેલાં આટલું સમજ્યા કે ન સમજ્યા? બરાબર, કે એથિક્સ જે છે એ બહુ મોટું સર્કલ છે, જ્યારે એની અંદરનો જે એક નાનું ભાગ જે છે એ શું છે? કન્ડક્ટર. તો દરેક વ્યવસાયના, દરેક પ્રોફેશન, તો સૌથી પહેલાં કોડ ઓફ એથિક્સ એટલે કે અમુક વ્યવસાયની અંદર અમુક પ્રકારના નૈતિક મૂલ્યો છે કે વ્યવસાયની અંદર શું કરવાનું. તો કે વ્યવસાયની અંદર વ્યવસાયની જે વસ્તુ હોય તો ત્યાંથી કોઈ ચોરી નહીં કરવાની, ત્યાં બધા લોકો સાથે સારો સંબંધ રાખવાનો, અહિંસાને એવું બધું નહીં કરવાનું, કોઈની પ્રત્યે નફરતને, દ્વેષને, ઈર્ષ્યાને આવું કંઈ નહીં કરવાનું. તો આ શું થઈ ગયું? એથિક્સ થઈ ગયું. પરંતુ આ એથિક્સના અમલીકરણ માટે, એના ઇમ્પ્લિમેન્ટેશન માટે અમુક કન્ડક્ટ, અમુક નિયમો બનાવેલા છે. જેમ કે બધા લોકો જે છે એ પોતાનું કામ ઈમાનદારીપૂર્વક કરી શકે અને બધા લોકોએ 8 કલાક જ કામ કરવાનું, આની કરતાં વધારે કામ નહીં કરવાનું. એની માટે શું કરેલું હોય કે ઓફિસની અંદર આવવાનો અને જવાનો સમય નિશ્ચિત કરી નાખેલો હોય કે સવારે 8 વાગે આવવાનું અને સાંજે 6 વાગે જવાનું. આવો કોઈ ચોક્કસ સમય નક્કી કર્યો તો એને આપણે જે નિયમ જે છે એને શું કહીશું? નિયમોની સૂચિ અથવા નિયમાવલી, એને આપણે શું કહીશું? કોડ ઓફ કન્ડક્ટ. કોડ ઓફ કન્ડક્ટ. તો આવા કેસની અંદર ઘણી બધી વાર કેવું થતું હોય કે માની લો કે ડૉક્ટર છે. હવે ડૉક્ટર જે છે એને ઓપરેશન કરવાનું છે, તો એ ઓપરેશન કરતાં પહેલાં ઓપરેશન કરતો હશે, બરાબર. તો ડૉક્ટરની તે કોડ ઓફ એથિક્સ અને કોડ ઓફ કન્ડક્ટ ખબર જ હશે. કોડ ઓફ એથિક્સ એટલે કયા? તો કે કોડ ઓફ એથિક્સ એટલે કે ડૉક્ટરને લગતા જેટલા પણ નિયમો, જેટલા પણ આદર્શો છે એ. અને ઓપરેશન કરવાનું છે તો ઓપરેશન કરવા માટેના જે નિયમો હોય એને આપણે શું કહીશું? કોડ ઓફ કન્ડક્ટ કહીશું. આવા કેસની અંદર માની લો કે ડૉક્ટર જે છે, ડૉક્ટર એ સર્જરી કરતાં પહેલાં અથવા તો કોઈ પણ એની પાસે પેશન્ટ આવે છે
કોઈ પણ પેશન્ટ સર્જરી નથી કરવાની, નોર્મલ પેશન્ટ આવે છે, તેમ છતાં પણ ડૉક્ટર જે છે એ એની લાંબુ લિસ્ટ આપી દે છે. પહેલાં આ ટેસ્ટ કરાવવાનું, ઓલો ટેસ્ટ કરાવવાનું, આનું કરાવવાનું, ઓલું કરાવવાનું. કેમ? કારણ કે ઘણી બધી વાર તમે જોયેલું છે કે ડૉક્ટર જે છે એનું લેબોરેટરીવાળા હારે સેટિંગ હોય કે આ પ્રકારના ટેસ્ટ કરાવે તો એમાંથી 50% રકમ જે છે એ એને મળી જતી હોય. કારણ કે એવા ટેસ્ટની હકીકતમાં કંઈ જરૂર ન હોય, તેમ છતાં પણ અમુક વાર શું કરતા હોય કે ડૉક્ટર આવા ટેસ્ટ કરાવવાની કોશિશ કરતા હોય. તો આ શું છે? આ હકીકતમાં આપણે એવું કહી શકીએ કે આ ડૉક્ટર જે છે એ પોતાના પ્રોફેશનની અંદર ઇન્ટિગ્રેટ જે છે એ છે નહીં. આ જે સત્યનિષ્ઠતા જે ધરાવવાની હોય એ એના વ્યવસાયની અંદર ઇન્ટિગ્રિટી જે છે એ ધરાવતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કે પોતે જે પ્રકારના મૂલ્યો જે છે એનું પાલન કરવું જરૂરી છે તો એ કરતો નથી. આ જ વસ્તુ જે છે એ વકીલના કેસની અંદર પણ આપણે કહી શકીએ છીએ કે વકીલ પણ ઘણી બધી વાર કેવું કરતો હોય કે એને ખબર હોય કે આ કાર્ય જે છે એની માટે આવું કોઈ સોગંદનામું, એફિડેવિટ કે આવું કંઈ કરવાની જરૂર નથી. ખાલી એકદમ નાનું પત્રક, નાનું ફોર્મ ભરીને પણ આ આખી વસ્તુ થઈ શકે છે. તેમ છતાંય આપણને કંઈક ઓલું લાવો ને પેલું લાવો ને, સાક્ષી લેતા હોય ને, એવિડન્સ લેતા હોય ને, સ્ટેમ્પ લેતા હોય ને, તો આવું બધું કાર્ય કરે. તો આને આપણે શું કહીશું કે એ પોતાના પ્રોફેશનની અંદર શું છે તો કે પ્રોફેશનની અંદર ઇન્ટિગ્રિટી ધરાવતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં?